નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 110 શીખવાના છીએ. મિત્રો જો જે રૂલ નંબર 110 શું કહે છે તો મિત્રો રૂલ નંબર 110 છે યટ વિશે છે, બરાબર છે. યટનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ અને કેવા સેન્ટેન્સની અંદર આનો ઉપયોગ થાય છે તેના વિશેની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો પ્રથમ તો એ કે યટનું ગુજરાતી શું થાય, બરાબર છે. તો મિત્રો યટ છે એનું ગુજરાતી થાય છે હજુ સુધી, બરાબર છે. આપણી કાઠિયાવાડી ભાષામાં તો હજી લગી, બરાબર છે. હવે એક બીજી વસ્તુ મિત્રો કે યટ છે, બરાબર છે, એ હંમેશા, બરાબર છે, એક તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, કેવું સેન્ટેન્સ મિત્રો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, અને જે આપણું નેગેટિવ સેન્ટેન્સ હોય છે, બરાબર છે મિત્રો, નેગેટિવ સેન્ટેન્સ, આ બંનેમાં જ આનો ઉપયોગ થાય છે. ક્લિયર છે મિત્રો. યટ છે, બરાબર, એનો ઉપયોગ હંમેશા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં જ થાય છે. બીજી એક વસ્તુ, બરાબર છે, કે જે આપણું આ યટ છે, બરાબર છે, એનો યુઝ હંમેશા પૂર્ણ વર્તમાન કાળમાં જ થાય છે. કેવા કાળમાં મિત્રો? પૂર્ણ વર્તમાન કાળમાં જ થાય છે. એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં જ આપણે યટનો યુઝ કરીએ છીએ, બરાબર છે. સાદા ભૂતકાળની અંદર કોઈ દિવસ યટનો યુઝ નથી થતો, બરાબર છે. આ વસ્તુ યાદ રાખજો કે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ, બરાબર છે. સિમ્પલ પાસ્ટમાં આપણે યટનો યુઝ નથી કરતા, બરાબર છે. એટલે હું શું કહેવા માંગુ છું મિત્રો કે યટનો યુઝ કયા ટેન્સમાં થશે મિત્રો? તો કે જે ટેન્સની અંદર હેવ, હેઝ પ્લસ V3 હોય, બરાબર છે, હેવ, હેઝ પ્લસ V3 હોય, બરાબર છે, એની અંદર જ આપણે યટનો યુઝ કરીએ છીએ. બીજી એક વસ્તુ અહીં મેં તમને કહી દીધી કે જે યટ છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સની અંદર જ વપરાય છે. એટલે કે હેવ હેઝ નોટ પ્લસ V3 હોય ત્યારે આપણે આનો યુઝ કરીએ છીએ, બરાબર છે. અથવા તો હેવ હેઝ પ્લસ કરતા પ્લસ V3 હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે જ આપણે યટનો યુઝ કરીએ છીએ, બરાબર છે. સબ્જેક્ટ પ્લસ V2 આની અંદર પણ યટનો યુઝ નહીં થાય. અથવા તો સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ આની અંદર પણ આપણે યટનો યુઝ નહીં કરીએ, બરાબર છે મિત્રો. હવે હું તમને યટનું ગુજરાતી શું થાય છે મિત્રો? હજી સુધી, બરાબર છે, અથવા તો હજુ સુધી, બરાબર, એ આપણે યટનું ગુજરાતી થાય છે, બરાબર છે. જોજો હવે આપણે આને એક્ઝામ્પલની મદદથી સમજીએ, બરાબર છે. અહીં હું એક્ઝામ્પલ લઉં છું મિત્રો કે હી હેઝ નોટ અરાઇવ્ડ, હી હેઝ નોટ અરાઇવ્ડ યેટ, બરાબર છે, તે હજી સુધી નથી આવ્યો, બરાબર છે. અહીં જો તમે એવું લખો છો મિત્રો કે હી ડીડ નોટ અરાઇવ યેટ, બરાબર છે, તો એ સેન્ટેન્સ છે એ ખોટું પડે છે. એટલે આ સેન્ટેન્સ છે મિત્રો કે હી ડીડ નોટ અરાઇવ, હી ડીડ નોટ અરાઇવ, બરાબર છે. તો આ સેન્ટેન્સ છે મિત્રો ખોટું પડે છે. સાચું સેન્ટેન્સ શું થશે મિત્રો કે હી ઇઝ નોટ અરાઇવ્ડ યેટ, બરાબર છે, તે હજુ સુધી નથી આવ્યું. અથવા તો હેઝ હી અરાઇવ્ડ યેટ, બરાબર છે, હજી સુધી નથી આવ્યો. જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય અથવા તો નકાર વાક્ય, બરાબર છે, એ બનાવો છો અને એ પૂર્ણ વર્તમાન કાળમાં હોય ત્યારે જ આપણે યટનો યુઝ કરીએ છીએ. આશા રાખું છું યટનો જે આ કોન્સેપ્ટ છે એ હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 111 એટલે કે 111 એટલે કે 111માં નિયમની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.